તો હરે કૃષ્ણ. અહીંયા ઉપસ્થિત દરેક ભક્તોનું આ યુથ પ્રોગ્રામમાં સ્વાગત છે. તો આજે આપણે પ્રભુપાદજીના જે શું કહેવાય આર્ટિકલ્સ છે અને ભગવદ્ ગીતાની પર જે વ્યાખ્યાન છે, કોમેન્ટ્રીઝ છે, એની પરથી થોડું કંઈક સમજવાનો પ્રયાસ કરીશું. તો તમને એક રિક્વેસ્ટ છે કે મને સાંભળજો. અને મારી કોઈ યોગ્યતા નથી અહીંયા તમને સમજાવવાની, પણ તેમ છતાં એક સેવાના ભાગરૂપે હું પ્રયત્ન કરું છું. જો મારી કોઈ ભૂલ થાય તો માફ કરજો. તો શરૂ કરીએ. વાસ્તવમાં આપણે જોઈએ છે કે આજકાલ આપણી આજુબાજુ અનેક લોકો છે, મતલબ બહુ બધા વિચારધારા, જુદી જુદી વિચારધારા, જુદા જુદા મતવાળા લોકો છે. હા, આપણે કોઈ પણ દેશમાં જઈએ તો એમની એક અલગ માન્યતા હોય છે. કોઈ વધારે રીતે સામાજિક કાર્યોમાં એક્સપર્ટ હોય, કોઈ વધારે રાજકીય કાર્યોમાં એક્સપર્ટ હોય, કોઈ ધાર્મિક કાર્યોમાં એક્સપર્ટ હોય છે. અને દરેક લોકો પોતાના મત એ પ્રમાણે મતલબ રજૂ કરે છે. અને એના બેઝ પર જુદા જુદા પક્ષ પાડવામાં આવે છે. કોઈ સામાજિક પક્ષ હોય છે, તો કોઈ રાજકીય પક્ષ હોય છે. તો એવી રીતે જુદા જુદા પક્ષ હોય છે કે જેના દરેકના મત અલગ અલગ રીતે હોય છે. તો એક ઉદાહરણ લઈએ તો અમેરિકા છે. તો અમેરિકામાં મુખ્ય બે પક્ષ છે. એક તો પ્રજાસત્તાક કે જેને રિપબ્લિકન્સ કહેવાય, અને બીજા છે લોકશાહીવાળા કે જેને ડેમોક્રેટિક કહેવાય. આ જ સેમ વસ્તુ અગર આપણે ઇન્ટરનેશનલ મતલબ આંતરરાષ્ટ્રીય સ્તર પર જોઈએ તો મૂડીવાદીઓ એટલે કે કેપિટલિસ્ટ અને સામ્યવાદીઓ એટલે કે કોમ્યુનિસ્ટ, એવા બે ભાગ જોવા મળે આપણને. પછી ધાર્મિક રીતે જોઈએ તો બી એમાં અલગ અલગ પક્ષો છે, જેમ કે હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તીઓ છે. અને પર્ટિક્યુલર ખાલી ભારતની વાત કરીએ તો ભારતમાં અનેક સામાજિક પક્ષો પણ છે, જેમ કે બ્રાહ્મણ, ક્ષત્રિય વગેરે. તો આપણે એટલા બધા પક્ષોથી ઘેરાયેલા છીએ કે લગભગ આપણે કોઈ બી મતલબ એવું નહીં બની શકે કે આપણે કોઈ પણ પક્ષમાં ના હોઈએ. અને આધ્યાત્મિકતા પણ એક પક્ષ છે. આધ્યાત્મિકતા એટલે એવો પક્ષ કે જેમાં આપણે આપણી ઓળખ ભગવાનની પાર્ટી સાથે કરીએ, ભગવાનના પક્ષ સાથે કરીએ છીએ. જેમ બહુ બધા પક્ષો છે, લોકો અલગ અલગ રીતે પોતાની રજૂઆત, પોતાને ઓળખ અલગ અલગ પક્ષો દ્વારા આપે છે. જેમ કે કોઈ નેતા હોય તો એ પોતાના રાજકીય પક્ષ તરીકે પોતાની ઓળખ બતાવે છે. જેમ કે કોઈ લીડર છે, મુખ્યમંત્રી છે, તો ભાજપના મુખ્યમંત્રી. ભાજપ એક રાજકીય પક્ષ છે. તો એવી રીતે આધ્યાત્મિકતા એટલે એવું કે આપણે પોતાની ઓળખ ભગવાનના પક્ષ સાથે કરીએ. તો આધ્યાત્મિકની દ્રષ્ટિએ જોઈએ તો મુખ્ય બે ભાગ પડી જાય છે, એક આધ્યાત્મવાદીઓ અને એક ભૌતિકતાવાદી. આધ્યાત્મિકવાદી મતલબ સ્પિરિચ્યુઅલિસ્ટ અને ભૌતિકવાદી મતલબ મટીરિયલિસ્ટ. તો પણ હવે આ બંને પક્ષો એવા છે કે જે બંનેથી એકદમ વિરુદ્ધ છે. એ બંને વચ્ચે કોઈ મેળ નથી. ભૌતિકતાવાદી લોકોની ચેતના આધ્યાત્મિકવાદી લોકોની ચેતના કરતાં સાવ વિપરીત હોય છે. તો ભૌતિકતાવાદી લોકો એટલે એવા લોકો કે જેનો દરેક પ્રયાસ પોતાની ઇન્દ્રિય સુખ માટે જ હોય છે. અને આધ્યાત્મવાદી લોકો મતલબ એવા લોકો કે જેમનો પ્રયાસ હોય છે કે ભગવાનની ઇન્દ્રિયોને કેવી રીતે સંતુષ્ટ કરે, ભગવાનની ઇન્દ્રિયોને કેવી રીતે સુખ આપીએ. તો એટલે જ કહેવાયું છે કે આત્મેન્દ્રિય પ્રીતિ વાંછા તારે બોલે કામ, કૃષ્ણેન્દ્રિય પ્રીતિ વાંછા ધરે પ્રેમ નામ. પોતાની ઇન્દ્રિયોને જો આપણે સંતુષ્ટ કરીએ તો એનું નામ કામ છે. અને આપણે જો એ જ પ્રયાસ ભગવાનની ઇન્દ્રિયોને પૂર્ણ કરવા માટે મતલબ સુખ આપવા માટે કરીએ તો એનું નામ પ્રેમ છે. પ્રેમ અને કામ બંને સેમ ફોર્મમાં છે, પણ એક વિકૃત છે અને એક વ્યવસ્થિત છે, મતલબ સારું છે. પ્રેમ જે છે એ સારું છે અને કામ એ પ્રેમનું વિકૃત રૂપ છે. તો કામ અને પ્રેમમાં આ જ ડિફરન્સ છે. કામ મતલબ ભૌતિક કામનાઓ, આપણી જે ડિઝાયર્સ છે બધી, કે
આપણે કોઈ પણ પ્રયાસ આપણી ઇન્દ્રિય તૃપ્તિ માટે કરીએ, અને પ્રેમ મતલબ ભગવાનને આપણે પ્રેમ કરીએ અને એમની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરીએ, તો આનું નામ છે પ્રેમ. પ્રેમ અને કામમાં બસ આટલો જ ડિફરન્સ છે. એક્ટિવિટીઝ ભલે સેમ હોઈ શકે, પણ ચેતનાનો અહીંયા બહુ મોટો ડિફરન્સ છે. તો ભક્તો અને અભક્તો મતલબ આધ્યાત્મવાદી અને ભૌતિકતાવાદીમાં આ ફરક હોય છે. એક લોકો કામ માટે પ્રયાસ કરે છે અને બીજા લોકો પ્રેમ માટે. તો આવી રીતે આપણે જોઈએ છે કે સમાજમાં આવું ચાલતું રહેતું હોય છે. તો એટલા માટે અભક્ત લોકો જે છે એવું વિચારે કે આ જે ભક્તો જે છે કે જે આધ્યાત્મવાદીઓ છે એ લોકો પાગલ છે. એ શું આ બધું લઈને બેસી જાય કંઈ પણ. અને જે ભક્તો છે તે અભક્તોને પાગલ સમજે છે. બંને પક્ષો એકબીજાને પાગલ કહે છે. ભક્તો એ અભક્તોને પાગલ કહે છે. કદાચ તમારામાંના કેટલાક લોકોએ અનુભવ પણ કર્યો હશે કે આપણે જ્યારે કોઈ પણ આધ્યાત્મિક કાર્ય કરીએ છીએ તો લોકો આપણને પાગલ સમજે છે. આપણે કોઈને કહીએ કે અમે સવારે વહેલા ઉઠીએ છીએ, કેટલા વાગે? 4 વાગે ઉઠી જઈએ. 4 વાગે ઉઠી જાઓ તમે, શું કરવાનું પછી? તો લોકોના આવા રિએક્શન હોય છે. તો જે ભૌતિકવાદી લોકો છે એ આધ્યાત્મવાદી લોકોને પાગલ સમજે છે. અને સિમિલરલી આધ્યાત્મવાદી લોકો એટલે કે ભક્તો એ અભક્તોને પાગલ સમજે છે. તો જ્યારે શ્રીલ પ્રભુપાદજી સૌ પ્રથમ ન્યૂયોર્ક શહેરમાં હતા અને એમણે નવી ઇસ્કોનની સ્થાપના કરી હતી, તો એમના શિષ્યો દરરોજ મતલબ લગભગ દરરોજ ન્યૂયોર્ક શહેરની શેરીઓમાં જઈને હરિનામ સંકીર્તન પ્રચાર કરતા હતા, હરિનામનું સંકીર્તન કરતા હતા. તો અમેરિકાના લોકો માટે આ સાવ નવું હતું. એમણે કોઈ પણ દિવસ આવું જોયેલું નહીં કે બધા લોકો જે છે એ અજીબ કપડાં પહેરીને, આપણે જે ધોતી કુર્તા પહેરીએ એ લોકો માટે નવું હતું. અજીબ કપડાં પહેરીને પોતાનું માથું ટકલું કરાવીને, માત્ર ટકલું જ નહીં પણ પાછળ શીખા હોય તો એવું કરીને, અને પોતાના કપાળ પર વોર પેઇન્ટ, પરમ પૂજ્ય ભક્તિ વિકાસ સ્વામી મહારાજ એમના લેક્ચરમાં કહે છે કે ત્યાંના જે લોકો હતા એમને એવું લાગતું હતું કે આ કોઈ વોર પેઇન્ટ છે. વોર પેઇન્ટ મતલબ જ્યારે યુદ્ધ થવાનું હોય તો પક્ષો અલગ પડે એના માટે પોતાના ચહેરા પર એ લોકો રંગ લગાડતા કે સેમ રંગવાળા લોકો એક જૂથના છે અને અલગ રંગના લોકો અલગ જૂથના છે. તો ત્યારના લોકોને એવું લાગતું હતું કે માથા પર આજે આપણો તિલક છે એ લોકોનું એક વોર પેઇન્ટ છે. તો આવું અજીબ લોકો કરીને આવી રીતે શું મતલબ વગાડ્યા કરે. એ લોકોને આપણા જે મૃદંગ કરતાલ છે એ પણ એ લોકો માટે નવા હતા. અજીબ વાદન યંત્રો વગાડે છે. એ લોકો માટે એ પણ નવું હતું કે અમેરિકન સ્ત્રીઓ ભારતીય સાડી પહેરીને રસ્તા પર કીર્તન કરે, નૃત્ય કરે. તો જ્યારે ભક્તોને પૂછવામાં આવ્યું કે તમે કોણ છો, આ બધું શું કરો છો એમ, તો ભક્તોએ કીધું કે અમે હરિનામ સંકીર્તન કરીએ છીએ, ભગવાનના નામનું કીર્તન કરીએ છીએ, અને અમે માંસ, માછલી, ઈંડા, ઇવન કાંદો અને લસણ નથી ખાતા. અમે જુગાર, લોટરી વગેરે નથી રમતા. અમે કોઈ પણ પ્રકારનો નશો નથી કરતા, LSD છોડી દીધું છે, અને ચા ને કોફી પણ નથી પીતા. અને અમે અવૈધ મતલબ અનૈતિક સંબંધ પણ નથી રાખતા. તો પહેલાં લોકોને એવું લાગતું હતું આ લોકોને જોઈને, ભક્તોને, કે આ લોકો પાગલ છે, આ બધું શું લઈને નીકળી પડ્યા છે. પણ જ્યારે એમને આ ખબર પડી કે એ લોકો આટલું બધું પાલન કરે છે તો એમણે કીધું કે આ લોકો તો સાવ જ ગાંડા છે, બિલકુલ પાગલ છે. તો આવું થતું હોય છે કે હંમેશા જે અભક્તો છે એ ભક્તોને પાગલ સમજે છે, અને જે ભક્તો છે એ મતલબ અભક્તોને પાગલ સમજે છે. એક બીજો કિસ્સો કહું તમને કે આવી રીતે જ જ્યારે શ્રીલ પ્રભુપાદના સમયમાં એક ભક્ત હતા, તો એ કંઈક જરૂર પડી હશે પૈસાની, તો પોતાના ઘરે પોતાના પિતાજી પાસે, હરે કૃષ્ણ, પોતાના પિતાજી પાસે પૈસા માંગવા જાય છે. તો એના પિતા એને ઘણા સમય પછી જોઈ છે એ બાળકને,
અને જોઈ છે કે એને આવી રીતે ધોતી કુર્તા ધારણ કરી દીધા છે, શીર મુંડન કરાવી દીધું છે, તિલક ધારણ કરી દીધું છે. તો એ જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એને લાગ્યું કે આ મારો છોકરો હવે પાગલ થઈ ગયો છે. તો એને સાયકાઇટ્રિક હોસ્પિટલમાં મૂકી આવ્યા. તો પહેલાં મતલબ આપણા માટે તો કદાચ આ નવું ના હોય, પણ વિદેશમાં લોકો માટે આ બહુ નવું છે. તો આવી રીતે જે લોકો છે એ શું કહેવાય કે જે ભક્તોની એક્ટિવિટીઝ છે એને સમજી નથી શકતા, એને પાગલ તરીકે ગણાવી દે છે. તો એટલા માટે જ શિલ પ્રભુપાદજીએ એક નિબંધ લખેલો, હુ ઇઝ ક્રેઝી, કે જેના પરથી હું આજે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે પ્રભુપાદજી શું કહેવા માંગે છે. એમાં આ જે આર્ટિકલ છે એ 1974ની બેક ટુ ગોડહેડ મેગેઝિનમાં પ્રકાશિત થયો હતો, જેની પ્રિન્ટ મારી પાસે છે. તો એમાંથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો મુદ્દો છે કે દરેક પક્ષ એકબીજા પક્ષને પાગલ સમજે છે, પણ વાસ્તવમાં પાગલ છે કોણ? હવે એ કેવી રીતે આપણે સમજી શકીએ? કેમ કે એક પક્ષ બીજા પક્ષને પાગલ કહે છે, બીજો પક્ષ પહેલા પક્ષને પાગલ કહે છે, પણ વાસ્તવમાં પાગલ કોણ છે? જો કોઈ નિયમ જ ના હોય તો કેવી રીતે આપણે જે સમજણ મતલબ શાણપણ છે એને જસ્ટિફાઈ કરી શકીએ કે કોણ સમજદાર છે અને કોણ પાગલ? એ કેવી રીતે મતલબ આપણે જાણી શકીએ? અને આમાં જેટલા પક્ષો ઇન્વોલ્વ થયા છે, જેટલા પક્ષો સામેલ થયા છે, એ કેવી રીતે પાગલ છે કે નહીં એ સમજી શકાય. તો એ આપણે આજે જોઈએ. તો વાસ્તવમાં આપણે જોઈએ તો આખું જગત જ અલગ અલગ પક્ષોથી વિભાજિત છે અને દરેક પક્ષ બીજા પક્ષની ઉપેક્ષા કરે છે. જેમ કે અત્યારે આપણે જોઈએ રિસન્ટ એક્ઝામ્પલ તો તાલિબાન એક પક્ષ છે, પક્ષ તરીકે ગણી શકાય, અને આખું વિશ્વ અત્યારે એની ઉપેક્ષા કરે છે. ખરું ને? તો આવી રીતે જગતમાં કંઈ ને કંઈ ચાલ્યા જ કરે છે કે એક પક્ષ આવે છે અને બીજા પક્ષની ઉપેક્ષા કરે છે. અને જો કોઈ માણસને આપણે રસ્તા પર ચાલતો એને પૂછીએ કે ભાઈ, મતલબ કોઈ સામાન્ય વ્યક્તિ, એને પૂછીએ કે ભાઈ તમે કોણ છો, તો એનો શું જવાબ હોય? એનો જવાબ એવો જ હશે કે હું ફલાણા વ્યક્તિ છું, અથવા તો એ પોતાની ઓળખ એવી રીતે આપશે કે જે તેના શરીરને સંબંધિત હોય. સપોઝ ધારો કે કોઈ વ્યક્તિ છે, એને પૂછવામાં આવે કે તમે કોણ છો, તો કે ભાઈ હું XYZ વ્યક્તિ છું અને અત્યારે હું એક લોયર છું. તો લોયર કોણ છે? મતલબ વકીલ કોણ છે? એ પોતે છે, મતલબ એનું શરીર છે, એના શરીર સંબંધી ઓળખાણ આપે. અથવા તો બીજી રીતે કહીએ તો એ કહી શકે કે હું હિન્દુ છું, હું મુસલમાન છું, અથવા તો હું ખ્રિસ્તી છું. તો આ પણ શું થયું? એ પોતે તો હિન્દુ નથી, પણ એનું શરીર જે છે એ હિન્દુ છે. બરાબર ને? કેમ કે એ હિન્દુ કોમ્યુનિટી મતલબ હિન્દુ પક્ષમાં બિલોંગ કરે છે. તો આવી રીતે કોઈ પણ વ્યક્તિ છે તો એ પોતાની ઓળખ પોતાના શરીરને સંબંધિત કરે છે. એક બીજું તમને ઉદાહરણ આપું તો એ જવાબમાં એ વ્યક્તિ એવું કહી શકે કે હું ભારતીય છું, ચલો, અથવા તો હું અમેરિકન છું. તો અમેરિકન કોણ છે? એ અમેરિકન કેમ છે? કારણ કે એનું આ જે શરીર છે એ અમેરિકાની ભૂમિ પર જન્મ થયો એટલે એ અમેરિકન છે, રાઈટ? અથવા તો એ ભારતીય છે તો કેમ કે એનો શરીરનો જન્મ ભારત ભૂમિ પર થયો. તો વાસ્તવમાં આ પણ એક કૃત્રિમ છે, આર્ટિફિશિયલ છે. કેમ કે ભૂમિ જે છે, જમીન જે છે, એને આપણે કેવી રીતે વિભાજિત કરી શકીએ? એને કેવી રીતે આપણે મતલબ અમેરિકા, ઇન્ડિયા, ચાઇના, રશિયા એવી રીતે કહી શકીએ? એ તો મતલબ આપણે નામ આપ્યા છે ને. વાસ્તવમાં ભૂમિ તો ભૂમિ છે. અને આજે આપણે ઉપમા આપી છે અમેરિકા, ઇન્ડિયા વગેરે, તો એ તો થોડા સમય પહેલાંની વાત છે ને. એ પહેલાં એનું બીજું કંઈ નામ હતું. તો આપણા વૈદિક શાસ્ત્રો પાસેથી આપણને જાણવા મળે છે કે સૌ પ્રથમ આજે આખી પૃથ્વી છે એ એક જ રાજાના અંડરમાં હતી. એક જ રાજા તેની પર રાજ્ય કરતા હતા. અને સૌ પ્રથમ એનું નામ હતું ઇલાવત વર્ષ. અને ત્યાર પછી એક ભરત નામના રાજા આવ્યા કે જેમણે
એનું નામ બદલીને મતલબ એના નામ પરથી ભારત વર્ષ એવું નામ પડ્યું. તો આખું વિશ્વ જે છે એ ભારત વર્ષ તરીકે ઓળખાતું હતું. પણ અત્યારે જોઈએ છે કે અલગ અલગ કોન્ટિનેન્ટ્સ છે, અલગ અલગ ખંડ છે, તો એના અલગ અલગ નામ છે. તો ધીમે ધીમે આવી રીતે ચેન્જ આવતા ગયા. જેમ કે અમેરિકા છે, તો થોડા વર્ષો મતલબ 300-400 વર્ષ પહેલાં એ મતલબ ત્યાં આગળ ગોરા લોકો નહીં વસતા હતા. કે જે યુરોપ છે અત્યારનું, તો પહેલાં ત્યાં જરૂરી નથી કે અંગ્રેજો જ વસતા હતા. કેમ કે આપણે જોયું કે આખું વિશ્વ એક જ રાજાના કંટ્રોલમાં હતું. તો અને એનું નામ પણ અલગ હતું. પછી ધીમે ધીમે એનું વિભાજન થતું ગયું અને એના નામ બદલતા ગયા. અને અત્યારે પણ હજુ ભાગલા જ પડ્યા જ કરે છે. આપણે જોઈએ તો આજથી લગભગ 100-150 વર્ષ પહેલાંનું ભારત ને અત્યારનું ભારત એમાં ઘણો ફરક છે. પહેલાંના ભારતમાં અત્યારના જે અમુક દેશો છે, જેમ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, બર્મા તો વગેરે સામેલ હતા. એ બધું ભારત જ કહેવાતું હતું. પણ અત્યારે એ બધા વિભાજન પામી ચૂક્યા છે. તો જેવી રીતે પણ વાસ્તવમાં આપણે જમીન છૂટી નથી પાડી. જમીન એ જ છે, બસ આપણે આપણી સમજ માટે એક બાઉન્ડ્રીઝ દોરી દીધી છે અને એને એ પ્રાંતને એક નામ આપી દીધું છે. તો જેવી રીતે આપણે જમીનને કોઈ પણ દિવસ શું કહેવાય કે તોડી નથી મતલબ છૂટી નથી પાડી શકતા, એને ખાલી ઉપમા આપીએ છીએ જુદી જુદી, તો એવી જ રીતે આપણે આ શરીરને પણ જુદી જુદી ઉપમા આપીએ છીએ અને જુદા જુદા નામ આપીએ છીએ. પણ કોઈ પણ વ્યક્તિ એ નથી જણાવી શકતો કે આ શરીરની પહેલાં એ કયા શરીરમાં હતો. ભૂમિમાં તો આપણે જોયું કે આપણી પાસે ઇતિહાસ છે, તો આપણે કહી શકીએ છીએ કે અત્યારે જે અમેરિકા છે એ પહેલાં ભારત વર્ષનો એક ભાગ હતો. તો પણ કોઈ પણ વ્યક્તિ એવું નથી કહી શકતો કે જે અત્યારે આ જે શરીરમાં છે એની પહેલાં તે કયા શરીરમાં હતો. તો ભલે અત્યારે આપણે ભારત દેશમાં જન્મ લીધો હોય એટલે આપણે પોતાની ઓળખ ભારતીય તરીકે કરતા હોય, પણ કોઈ પણ વ્યક્તિ એ નથી કહી શકતો કે તેનો પાછલો જન્મ ક્યાં હતો અને આગલો જન્મ ક્યાં થશે. અને કોઈ પણ વ્યક્તિ એવું પણ નથી કહી શકતો કે જસ્ટ બિકોઝ આ જન્મમાં મારો જન્મ ભારતમાં થયો છે તો મારો આગલો જન્મ પણ ભારતમાં જ હશે. આ વાત પણ કોઈ વ્યક્તિ શ્યોરલી કહી નથી શકતો. કેમ કે આપણે જોઈએ છે કે આપણું શરીર સતત બદલ્યા કરે છે ને. આપણે નાનપણનો ફોટો જોઈએ તો આપણું શરીર નાનું છે, નાનું દેખાય છે આપણને. તો અત્યારે એ શરીર ક્યાં છે? ઇવન અત્યારે મેડિકલ સાયન્સ પ્રમાણે પણ જોઈએ તો આપણા શરીરમાં દરેક ક્ષણે આપણા સેલ્સ બદલાયા કરે છે. કદાચ મેડિકલના સ્ટુડન્ટને ખ્યાલ હશે. અને આપણા જે શું કહેવાય કે મગજના પણ જે સેલ છે તે અમુક સમય પછી એ બદલાય છે. પણ આપણે અનુભવ કરીએ છીએ કે આપણે પોતે જે વ્યક્તિ છે એ તો સેમ જ છીએ. કદાચ તમને તમારા નાનપણની વાતો યાદ પણ હશે. તો આપણામાં કોઈ ચેન્જ નથી આવ્યો, આપણને એવું લાગે. પણ કોઈ ત્રીજો વ્યક્તિ જોશે આપણને તો એ કહેશે કે ના, તમે પહેલાં આવા હતા, મતલબ નાના હતા, હવે તમે મોટા થઈ ગયા છો. પણ આપણો અનુભવ છે એ આપણો સેમ જ રહે છે. તો આટલા બધા જે વર્ષો છે એ વીતી ગયા. આપણું શરીર જે નાનું હતું એ બદલાઈ ગયું, હવે મોટું શરીર થઈ ગયું. તો પ્રશ્ન થઈ શકે ને કે ક્યાં ગયા આટલા બધા વર્ષો? આટલા બધા જે આપણે શું કહેવાય કે ટાઈમ વીતી ગયો એ ક્યાં ગયો? તો એ ટાઈમ જેવો વીતતો ગયો એવી રીતે આપણું શરીર પણ નષ્ટ થતું ગયું. મતલબ શરીરની સાથે આપણો જે સમય છે એ બધું જ નષ્ટ થઈ ગયું. અને હવે આની પરથી આપણે સમજી શકીએ કે આપણું આગલું પણ શરીર જે છે, અત્યારે જે આપણે શરીર પણ છે એ પણ બદલાઈ જશે અને ટૂંક સમયમાં આપણે આ શરીરને છોડી પણ દઈશું. તો કહેવાનો મતલબ કે આપણે અને આપણું શરીર એ અલગ છે, તેમ છતાં પણ આપણે પોતાની ઓળખ આપણે આ શરીર તરીકે કરીએ છીએ કે જે કાયમ બદલાતું રહે છે. તો પ્રભુપાદજી અહીંયા એ સમજાવવા માંગે છે કે જે આ સમય છે અથવા તો શરીરને સંબંધિત જેટલી પણ વસ્તુ છે એ બધું સમાપ્ત થઈ જશે. જેવી રીતે આપણે એક્ઝામ્પલ જોયું કે નાનપણથી મોટા થયા તો એ નાનું શરીર આપણું ખલાસ થઈ ગયું, અત્યારે આપણે મોટા શરીરમાં છીએ. અને આ જ મોટું શરીર થોડા ટાઈમમાં ખરાબ થઈ જશે એટલે આપણે વૃદ્ધાવસ્થા આવશે.
અને જ્યારે તે રહેવા યોગ્ય ન રહેશે તો જેવી આત્મા છે એ પોતાનું શરીર ત્યાગ કરી દેશે. તો ભગવદ્ ગીતામાં ભગવાન પ્રાથમિક શિક્ષા આપે છે કે આપણે આ ભૌતિક શરીર નથી, આપણે એની અંદર રહેલો આત્મા છે. મતલબ શરીર અને શરીરી, જે શરીરને ચલાવે છે એ વ્યક્તિ અલગ છે. તો આપણને આવી રીતે કોઈને પૂછીએ કે ભાઈ તમે કોણ છો, અને એ જો આવા જવાબ આપે કે હું ફલાણા વ્યક્તિ છું અને હું ફલાણું છું, મતલબ પોતાની ઉપમા આપે કે ભાઈ હું ડૉક્ટર છું કે એન્જિનિયર છું કે લોયર છું, અથવા તો હું ભારતીય છું, તો શું આ ગાંડ પણ નથી? લોકો આપણને પાગલ કહે છે, પણ શું આ પાગલતા નથી કે આપણે પોતાની ઓળખ એવી વસ્તુઓ સાથે કરીએ છીએ કે જે હંમેશા બદલાય છે અને જે આપણી પણ નથી? આપણે પાછળ જોઈશું. તો વાસ્તવમાં હવે આપણે વિચારી શકીએ કે પાગલતા શું છે, પાગલપણું શું છે. આપણે પોતાની ઓળખ એક અનિત્ય મતલબ ટેમ્પરરી વસ્તુ સાથે કરીએ છીએ અને એને જ માની બેસીએ છીએ, તો આ ગાંડ પણ છે. તો આખા વિશ્વમાં ત્યાં એક પડકાર છે કે જેઓ ભગવાનની પ્રોપર્ટી, ભગવાનની સંપત્તિ, અથવા તો આ ભૂમિદેવી, અથવા તો આ શરીર જે પણ છે આપણને ભગવાન દ્વારા આપવામાં આવ્યું ને, તો ભગવાનની સંપત્તિ છે. તો જે લોકો આ ભગવાનની સંપત્તિને પોતાના શરીરને સંબંધિત માને છે, કે જે હંમેશા બદલાતું રહે છે, તો એ વ્યક્તિ પાગલ છે. કેમ આપણે કહીએ કે હું ભારતીય છું, તો ભાઈ આ જન્મમાં તમે ભારતીય છો, પાછલા જન્મનું શું? અને તમારો આવતો જન્મ પણ શું? એ પણ ભારતમાં થશે એવી કોઈ ગેરંટી નથી. આપણે જોઈએ છીએ ભગવદ્ ગીતા પરથી સમજી શકીએ છીએ કે આપણો જે આગલો જન્મ જે છે એ આપણા આ જન્મના કર્મને આધીન હોય છે. અને આપણી અંતિમ સમયે જેવી ચેતના હોય છે, જેવો ભાવ હોય છે, એ પ્રમાણે આપણું આગલું શરીર નિર્માણ થાય છે. બની શકે કે આપણે મનુષ્ય શરીર ના પણ મળે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે વાસ્તવમાં કોઈ પણ એવું કહી નથી શકતું કે આ શરીર મારું છે. અત્યારે ભલે આપણે આ શરીરમાં હોઈએ, પણ આપણે એવું કહી નથી શકતા કે આ શરીર મારું જ છે, કેમ કે આ શરીર પણ આપણને આપવામાં આવ્યું છે. વાસ્તવમાં આપણે તો આધ્યાત્મિક છીએ, આપણે આત્મા છીએ. ભગવદ્ ગીતાની પ્રાથમિક શિક્ષા છે, જોઈ શકીએ છીએ કે આપણે શરીર નથી પણ આપણે આત્મા છીએ. આ શરીર ભૌતિક છે કે જે થોડા સમયમાં નાશ પામશે, પણ આત્મા આધ્યાત્મિક હોવાથી એનો કદી નાશ થતો નથી. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આત્માને ના તો બાળી શકાતો, કે ના તો હણી શકાતો, ન તો ભીંજવી શકાતો, કે ના તો સૂકવી શકાતો. તો આત્માનો કદી વિનાશ થતો નથી. વિનાશ થાય છે આ શરીરનો, અને આ શરીરના વિઘટન થયા પછી પણ આત્માનું અસ્તિત્વ તો રહે જ છે. તો કોઈ પણ વ્યક્તિ એવું નથી કહી શકતો કે મને આ શરીર મતલબ આમ શરીર મારું છે. એકચ્યુઅલી એ પ્રકૃતિ દ્વારા આપણને આપવામાં આવ્યું છે. જેમ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે યંત્રારૂઢાની માયયા, ભગવાનની ભૌતિક શક્તિ દ્વારા, ભૌતિક શક્તિનું બનેલું આ શરીર આપણને આપવામાં આવે છે. પણ તેમ છતાં આપણે શું વિચારીએ છીએ કે આ શરીર મારું છે અને બધું હું જ કરું છું, બધું મારા દ્વારા જ થાય છે. જેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે પ્રકૃતિ ક્રિયમાણાની ગુણૈ કર્માની સર્વશઃ અહંકાર વિમૂઢાત્મા કરતા હમ ઇતિ મન્યતે. તો પ્રકૃતિ ક્રિયમાણાની, તો પ્રકૃતિ જે આ ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ છે એ શું કહેવાય કે ક્રિયા કરે, મતલબ કાર્ય કરે છે. પણ અહંકારવશ, અહંકાર વિમૂઢાત્મા, મૂર્ખતાને કારણે મૂર્ખતાને વશ અહંકારને કારણે વ્યક્તિ એવું વિચારે છે કે પોતે કાર્ય કરે છે, પણ વાસ્તવમાં એ કોના દ્વારા થાય છે? પ્રકૃતિના ગુણો દ્વારા. વ્યક્તિ એવું જ માને છે હંમેશા કે કંઈ પણ એ કાર્ય થાય છે તો એ પોતાની દ્વારા થાય છે, પણ વાસ્તવમાં એ પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે. તો એનો અર્થ છે ભગવદ્ ગીતા 3.27, મતલબ ત્રીજો અધ્યાય 27મો શ્લોક, 3 પોઈન્ટ નહીં બોલાય, કે એનું અનુવાદ છે કે જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કર્તા માની લે છે
પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. તો જે જીવ છે એ અહંકારને કારણે, મોહગ્રસ્તતાને કારણે પોતાને કરતા માને છે કે ભાઈ આઈ એમ ધ ડુઅર, આ કાર્ય મેં કર્યું છે. પણ વાસ્તવમાં એ પ્રકૃતિ દ્વારા થાય છે. તો આપણે આ સમજવાનું છે. અને આ બધું જે જ્ઞાન છે એ આપણને આપણા વૈદિક શાસ્ત્રો પ્રમાણે, મતલબ વૈદિક શાસ્ત્રો પ્રત્યેથી તત્વતઃ સમજવા મળે છે. જે બીજા બધા જે શાસ્ત્રો છે એમાં આટલું પૂર્ણ જ્ઞાન નથી જેટલું આપણા વૈદિક શાસ્ત્રોમાં છે. જેમ કે બાઇબલ છે તો એમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન મહાન છે. ધ ગોડ ઇઝ ગ્રેટ. ભગવાન મહાન છે. ભગવાને 6 દિવસની અંદર આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને એનાથી થાકી ગયા અને પછી એમને આરામ કર્યો. બાઇબલમાં આવી સમજ છે. પણ વાસ્તવમાં આપણે ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રો પાસેથી જાણી શકીએ છીએ કે ભગવાન એટલા મહાન છે કે પોતાના એક શ્વાસથી અનંત કોટી બ્રહ્માંડનું સર્જન કરી દે છે. તો એ લોકોને ખાલી એટલી જ સમજ છે કે ગોડ ઇઝ ગ્રેટ, અથવા તો જેમ મુસ્લિમો કહે અલ્લાહુ અકબર, ધ ગોડ ઇઝ ગ્રેટ. પણ જે ભગવદ્ ગીતા છે અથવા તો આપણા જે વૈદિક ગ્રંથો છે એમાંથી આપણને સમજવા મળે છે કે ભગવાન કેવી રીતે મહાન છે, ભગવાન કેમ મહાન છે, અથવા તો ભગવાન કોણ છે, એ ક્યાં વસે છે, અને આપણે ભગવદ પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ. આ જ્ઞાન આપણે આપણા શાસ્ત્રોમાંથી મળે છે. પણ દુર્ભાગ્ય છે કે આજકાલના લોકો આપણા જ શાસ્ત્રો નથી વાંચતા, અને એના કારણે આપણે આપણી વૈદિક સંસ્કૃતિ ભૂલી જઈએ છીએ. અને જ્યારે એ ભૂલી જઈએ છીએ તો ઇઝીલી અત્યારે શું કહેવાય, આટલા બધા જે જગતમાં અશાંતિ છે એ ચાલ્યા કરે છે. આજે લોકોની ગેરસમજ છે પોતાના શરીર સંબંધી, તો એ બધું ચાલ્યા જ કરે છે. તો શાસ્ત્રોમાંથી આપણને જાણવા મળે છે કે આ આપણું પહેલું જીવન નથી. અત્યારે આપણે જે જીવી રહ્યા છીએ એ વાસ્તવમાં આપણું પહેલું જન્મ નથી. આપણા અનેકો જન્મ થઈ ચૂક્યા છે. એવું નથી કે આપણે અત્યારે જ છીએ, પહેલાં નહીં હતા. એક પક્ષ એવો પણ છે કે જે નિરાકારવાદીઓ કહેવાય છે, કે જેઓ કહે છે કે અત્યારે આપણે આ ભૌતિક શરીરમાં છીએ, પરંતુ ભૌતિક શરીર સમાપ્ત થતાની સાથે જ આપણું પણ કોઈ અસ્તિત્વ નહીં રહેશે. પણ ભગવદ્ ગીતામાં ભગવાન એવું નથી કહેતા. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે નાત્વેવાહમ જાતુ નાશમ. એ આખો શ્લોક છે, એમાં ભગવાન, મતલબ એનો અર્થ છે કે એવું ક્યારેય પણ નહીં હતું કે, મતલબ ભગવાન અર્જુનને કહે છે કે તું ના રહ્યો હોય અથવા તો હું ના રહ્યો, કે ના તો આ કોઈ રાજાઓ રહ્યા હોય, અને એવું પણ ના થશે કે ભવિષ્યમાં આમાંના કોઈ ન રહે. તો એનો મતલબ શું છે કે આપણે પહેલાં પણ હતા, અત્યારે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહીશું. બસ બદલાય છે તો આપણું શરીર. તો આપણે શાસ્ત્રો પાસેથી આ બધું શીખી શકીએ છીએ કે આપણું આ પહેલું જીવન નથી. આપણે, અને પદ્મપુરાણમાં વર્ણન છે કે 84 લાખ પ્રકારના અલગ અલગ શરીર છે, અલગ અલગ યોનિઓ છે, કે જેમાંથી દરેક જીવ પસાર થાય છે. અને સદભાગ્યે અત્યારે આપણે આ મનુષ્ય શરીરમાં છીએ, પણ આપણે એનું મૂલ્ય નથી સમજતા. આપણે જોઈ શકીએ છીએ કે જે બીજી બધી યોનિઓ છે એમની ચેતના એટલી ઉત્કૃષ્ટ નથી કે તેઓ આ આધ્યાત્મિક બાબત અથવા તો જે શું કહે કે આપણા જીવનનો ઉદ્દેશ્ય છે એ સમજી શકે. પણ ફક્ત મનુષ્ય જીવનમાં જ આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. પણ જો આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય, મનુષ્ય શરીર મળ્યું હોય, અને અત્યારે આપણે સ્વસ્થ છીએ, અને જો આપણે આનો ઉપયોગ ફક્ત શું કહે ટીવી જોવામાં અથવા તો એન્જોય કરવામાં અથવા તો મૂવીઝ જોવામાં, સિનેમા જોવામાં વગેરેમાં જો કરીએ, તો શું આ ગાંડ પણ નથી કે આપણને આટલું અમૂલ્ય જીવન મળ્યું છે એને આપણે એમ જ વેસ્ટ કરી નાખીએ? તો શું આ પાગલપણું નથી? વાસ્તવમાં આ પાગલપણું છે કે આપણને આટલો મોટો અવસર પ્રાપ્ત થઈને પણ એને આપણે ગુમાવી દઈએ છીએ. જાણી જોઈને ગુમાવી દઈએ છીએ. આપણે પ્રશ્ન થવો જોઈએ કે શા માટે આપણે જન્મ લઈએ છીએ, કેમ આપણને મરવું પડે છે, અને શું આવી રીતે જન્મ લઈને મર્યા જ કરવું પડશે? કે જીવનનો કોઈ ઉદ્દેશ્ય પણ છે?
કેટલી વાર આપણે જન્મ લઈશું? અને જો મરવાનું જ હોય તો જન્મ કેમ લેવો પડે છે? આપણે આ બધું કાર્ય શું કામ કરીએ છીએ? પ્રશ્ન થવા જોઈએ. તો આ બધી જે જિજ્ઞાસા છે એ આપણને આ જે વૈદિક શાસ્ત્રો છે, વૈદિક ગ્રંથો છે, એમાંથી આપણને આના જવાબ મળે છે કે જેના દ્વારા આપણે વાસ્તવમાં આપણું જીવન ઉન્નત બનાવી શકીએ છીએ, જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલાં તો એ સમજવું પડશે કે જીવનની પરમ સિદ્ધિ છે શું? ભગવત પ્રેમ પ્રાપ્ત કરવો, ભગવાન કૃષ્ણની ભક્તિ, ભગવાન કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત કરવો. કેમ કે આપણે ભગવાનના અંશ હોવાથી આપણે ભગવાન મતલબ ક્વોલિટેટિવલી ગુણોમાં ભગવાન જેવા જ છીએ. અને ભગવાન કેવા છે? સચ્ચિદ આનંદ, સત ચિત અને આનંદથી પરિપૂર્ણ છે. તો એટલા માટે હંમેશા આપણે આનંદની ખોજમાં રહીએ છીએ, આનંદની પ્રાપ્તિ માટે પ્રયાસો કરીએ છીએ. પણ આપણે જે જગ્યાએ પ્રયાસો કરીએ છીએ એ વાસ્તવમાં પ્રયાસો છે જ નહીં. મતલબ એ શું કહેવાય કે જે જગ્યાએ આપણે પ્રયાસ કરવા જોઈએ ત્યાં આપણે કરતા જ નથી. તો બહુ દુર્લભ છે આ મનુષ્ય જન્મ કે જે અત્યારે આપણને મળ્યું છે. તો એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જીવનની પરમ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. લોકો ભૌતિક ઇન્દ્રિય સુખ તરફ વધારે આકર્ષિત થાય છે અને વધારે આગળ વધે છે અને વારે વારે જે ચવાઈ ગયેલું છે એને ચાવવાનો પ્રયાસ કરે છે. પુનશ્ચર્વિત ચર્વણાનામ. પ્રહલાદ મહારાજ ભાગવતમમાં 7મા અધ્યાયના 7મા સ્કંદના 5મા અધ્યાયના 30મા શ્લોકમાં કહે છે કે પુનશ્ચર્વિત ચર્વણાનામ, મતલબ જે વારે વારે ચવાઈ ગયેલું છે એને લોકો ચાવ્યા કરે છે. આ એના જેવું છે, જે ભૌતિક સુખ જે છે એ એના જેવું છે. આપણે જોઈએ કે જે શેરડી હોય, શેરડીનો જે દાંડી હોય, અત્યારે તો આપણે મશીનમાંથી રસ કાઢીએ છીએ ને. પહેલાંના સમયમાં એવું નહીં હતું. પહેલાંના સમયમાં લોકો હાથથી એને દબાવીને રસ કાઢતા હતા. તો પહેલી વાર જ્યારે શેરડી નાખે તો બહુ ઓછા પ્રયાસમાં આપણને બહુ બધો રસ મળે, રાઈટ? તમે પણ જોયું હશે, બધાને એક્સપિરિયન્સ છે. પછી એ જ શેરડી આપણે જ્યારે બીજી વાર નાખીએ છીએ તો થોડો ઓછો રસ નીકળે છે અને એમાં પ્રયાસ આપણો વધારે જાય છે. અને ત્રીજી વાર જ્યારે આપણે બહુ પ્રયાસો કરીએ ત્યારે આપણને થોડો રસ મળે છે. અને જ્યારે પછી એના જે શેરડીને કૂચા વધે છે તો એ આપણે ગાય કે કોઈ એવા જેવા પશુ હોય એને આપી દઈએ છીએ અને એ શું કરે? એને વારે વારે ચાવ્યા કરે છે. તો આની પરથી આપણે બે વસ્તુ શીખી શકીએ છીએ. પ્રહલાદ મહારાજ એક તો કહે છે કે જે ભૌતિક ઇન્દ્રિય સુખ છે એ આપણને બની શકે એકવાર આપણને આનંદ આપે અથવા તો 2 વાર, પણ પછી જો આપણે એનામાંથી આનંદ લેવાનો પ્રયાસ કરીએ તો એ વારે વારે ચાવવા જેવું છે. કે જે ચવાઈ ગયેલું છે એને ચાવ્યા કરવાથી કોઈ રસ નથી મળતો, એના જેવું છે. અને બીજી વસ્તુ આ પરથી આપણે બીજું પણ એક શીખી શકીએ કે જ્યારે શેરડી જ્યારે શું કહેવાય કે તાજી છે તો એમાં ઓછા પ્રયાસ વડે વધારે રસ નીકળે છે. પછી બીજી વાર જ્યારે નાખીએ તો વધારે પ્રયાસમાં થોડો ઓછો રસ મળે છે. તો પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ સમજાવતા હતા એક વખત એમના લેક્ચરમાં કે જે તાજી શેરડી જે છે એ આપણે યુવાવસ્થા જેવી છે. યુવાવસ્થામાં આપણે ઓછા પ્રયાસમાં વધારે સારી રીતે ભક્તિ કરી શકીએ છીએ, વધારે રસ પ્રાપ્ત કરી શકીએ છીએ ભગવાનનો. પછી આપણે થોડું મિડલ એજમાં આવી જઈશું તો આપણે થોડો વધારે પ્રયાસ કરવો પડશે પણ આપણને જે રસ મળશે તે ઓછો મળશે. અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે છે તો આપણે અનેક પ્રયાસો કરવા છતાં પણ રસ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. કેમ કે આપણા શું કહીએ શરીર સાથ નથી આપતું ને. તો અત્યારે આપણે બધા યુવાન છીએ, અત્યારે આપણી પાસે સમય છે, શક્તિ છે, તો આપણે ભગવાનની સેવામાં લગાવવી જોઈએ કે જેના દ્વારા જ આપણને વધારેમાં વધારે રસ પ્રાપ્ત થશે, કે જેની આપણે હંમેશા માટે ખોજ કરીએ છીએ, હંમેશા આપણે એને જેને શોધીએ છીએ. તો અહીંયા બસ હું છેલ્લો એક પોઈન્ટ કહીશ કે આ જે પાગલપન છે એનો ઈલાજ શું છે? આપણે કોઈને પાગલમાંથી સારા બનાવવું હોય તો શું ઈલાજ આપવો જોઈએ એમને? તો ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મન્મના ભવ મદ ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મેં. ભગવાન કહે છે કે મન્મના ભવ મદ ભક્તો, હંમેશા મારું ચિંતન કર અને મારો ભક્ત બન. મધ્યાજીમામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. અને એનાથી શું થશે કે તું મને ચોક્કસપણે પ્રાપ્ત કરશે. તો આ ગાંડપણનો જે ઈલાજ છે એ ભગવાન ભગવદ્ ગીતામાં છેલ્લે બતાવે છે. આપણે કરવાનું શું છે કે ભગવાનના ભક્ત બનવાનું છે, ભગવાનની સેવા કરવાની છે
કે જેનાથી આપણને ભગવાનનું સ્મરણ થશે. હા, આપણી પાસે રિસોર્સિસની કોઈ કમી નથી. ભગવાનની ઉપર એટલા બધા શાસ્ત્રો છે કે જેને વાંચીને હંમેશા આપણે ભગવાનનું સ્મરણ કરતા રહીએ. ઇવન આપણે પોતાનું કોઈ કાર્ય પણ કરતા હોઈએ તો આપણે ભગવાનને યાદ કરવાના. જેમ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે મા મનુસ્મર છે યુધ્ય છે. તો ભગવાનનું સ્મરણ કરીને આપણે કોઈ પણ કાર્ય કરવાનું છે, તો આપણે ભગવાનને અલ્ટિમેટલી પ્રાપ્ત કરી શકીશું. આપણા જીવનનો જે અંતિમ જે પરમ સિદ્ધિ છે એને પ્રાપ્ત કરી શકીશું. તો સમય થઈ રહ્યો છે, તો અહીંયા હું વિરામ આપીશ. જો કોઈને કોઈ પ્રશ્ન કે જિજ્ઞાસા હોય તો પૂછી શકે છે. હા, પછી પ્રાઇવેટમાં મળીને પણ પૂછી શકે છે. તો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.